ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। મહોરમ નિમિત્તે ડભોઈની હોસ્પિટલોમાં સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કડિયાવાડ દ્વારા ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું। મુસ્લિમ બિરાદરો માટે આજનો દિવસ ખાસ હોય છે। મહોરમ એ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। કરબલાની દુઃખદ ઘટનાને અનુલક્ષીને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી આવે તે માટે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કડિયાવાડના પ્રમુખ હનીફભાઈ વાનિયાવાલા, ઇકબાલ હુસૈન શેખ, અલ્તાફભાઈ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા ડભોઈની રેફરલ હોસ્પિટલ, પ્રમુખ સ્વામી હોસ્પિટલ, આયાન હોસ્પિટલમાં દર્દીઓને દૂધ, ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું। સેવા એ જ મોટો ધર્મ છેના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। ઓકે, ડભોઈ કડિયાવાડ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ 6A તરફથી તમામ હોસ્પિટલોમાં કીટ વિતરણ કરેલી છે। પ્રમુખ સ્વામી હોસ્પિટલ, ડભોઈ સરકારી દવાખાના, રેફરલ હોસ્પિટલ, દેવ હોસ્પિટલમાં વગેરે વગેરે જેટલા બી હોસ્પિટલો છે ત્યાં જઈને ફ્રૂટની કીટ વિતરણ બીમાર લોકોને આપેલી છે અમે અમારા તરફથી। મોહરમના દિવસે, યૌમે આશુરાના દિવસે, અને દુઆ છે બધા સારા રહે, બધા દર્દી બી સારા થઈ જાય અને આપણું દેશ સુખી અને સહી સલામત રહે એવી અમે દુઆ કરીએ છીએ અલ્લાહથી આ દિવસે।